તું માનવું પડશે, હિંમત છે તારી. તું અહીંયા સુધી આવી ગઈ. સેજલબેન પ્લીઝ નારાજ ના થાઓ મારાથી. હું કાજલના ભલા માટે જ અહીંયા આવી છું. મને એકવાર એનાથી વાત કરાવી દો. કેવી રીતે વાત કરાવું? શું કામ વાત કરાવું? ઈ તારા ચક્કરમાં જ તો ડિપ્રેશનમાં આવી છે. સેજલ બેટા, બેટા ટોન ઠીક કર. મહેમાન છે, એમને બેસાડો તો સહી. સિમરન બેટા, તું જ કહે, તારી કાજલ સાથે કેવી રીતે વાત કરાવીએ? તારે માનવું જ પડશે, તેના ડિપ્રેશનમાં તમારા લોકોનો પણ હાથ છે. અંકલ, સેજલબેન, તે દિવસના તમે લોકો પણ તો ત્યાં હતા ને? રાજે મને પસંદ કરી, એમાં મારો શું વાંક? અને હવે રાજ મારા હસબન્ડ છે, અને સંબંધો તો ઉપરથી બનીને આવે છે ને અંકલ. ઓકે, તો હવે તમારા ને રાજના લગ્ન થઈ ગયા છે. પપ્પા, આઈ એગ્રી વિથ સિમરન. હવે જ્યારે રાજ અને સિમરનના લગ્ન થઈ જ ગયા છે, તો આપણને કોઈ અધિકાર નથી એમના સંબંધ પર કોઈ પ્રશ્નચિહ્ન ઉપાડવા માટે. સેજલ, આ વખતે તારી વાત અને ટોન બંને બરાબર છે. બસ મારી દીકરી ડિપ્રેશનમાં આવી ગઈ એની જ ચિંતા છે. જરૂર કોઈ જૂના કર્મોનું ફળ હશે. જાઓ સિમરનબેન, આ તરફથી કાજલનો રૂમ, તમે એમને જરૂર મળો. થેન્ક યુ. અને હા સેજલબેન, અંકલ, હું તમને પ્રોમિસ કરું છું, જે મારા લીધે કાજલ ડિપ્રેશનમાં આવી છે ને, તો એને ડિપ્રેશનમાંથી હું જ કાઢીશ. હું પ્રોમિસ કરું છું. હાય કાજલ. તું અહીંયા? એક મિનિટ કાજલ, તું મારી વાત તો સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. એક મિનિટ તું મારી વાત સાંભળ. અગર તને નહીં સમજાય તો હું ચૂપચાપ અહીંયાથી જતી રહીશ. અચ્છા, બોલ. એ દિવસે મારી શું ભૂલ હતી? તું મારી જગ્યા હોત તો શું કરત? અગર હું તારી જગ્યા હોત ને, તો રાજ સાથે ફ્લર્ટ નો કરત. મેં રાજ સાથે ફ્લર્ટ નથી કર્યું, મેં એની સાથે લગ્ન કર્યા છે. હવે એ મારા હસબન્ડ છે. એ દિવસે અગર હું રાજને ગમી ગઈ તો એમાં મારી શું ભૂલ છે? સંબંધો તો ઉપરથી બનીને આવે છે ને. શું રાજ સાથે તારા લગ્ન થઈ ગયા છે? ઓ, આઈ એમ સો સોરી. જો સિમરનબેન, મને માફ કરી દો. મને હવે તમારાથી કોઈ ફરિયાદ નથી, પણ મારાથી પણ એક ભૂલ થઈ ગઈ છે. તારાથી? શું? તમારા એક રિલેશનશિપ મેનેજર કરણ, એની સાથે મેં બહુ ખરાબ વ્યવહાર કર્યો હતો. એના બિચારાનું દિલ દુખાડ્યું હતું, અને મને એનો બહુ અફસોસ છે. તમે પ્લીઝ એની મારી સાથે એક મીટિંગ કરાવી દેશો? ઓહો, તો આગ બંને બાજુ બરાબર લાગેલી છે. બંને બાજુ? શું એને તમને કંઈ કીધું? કંઈ? મને તો એમ કે તે દિવસના પછી મને નફરત કરતો હશે. અરે, એને તો તારી માટે મોટી મોટી ટીવી હિરોઈનોના કેન રિજેક્ટ કરી દીધા છે. શું? અરે તું છોડ, ચલ તું મારી સાથે. હું તને કહું છું ને, તને મારી સાથે જઈને અફસોસ નહીં થાય. ચલ. આ લોકો નીચે આવે છે. અંકલ, સેજલબેન, જસ્ટ રિલેક્સ. તમે નિશ્ચિંત થઈ જાઓ. અંકલ, હમણાં તો હું આટલું જ કહી શકું છું. કમ. પપ્પા, હું થોડીક વારમાં આવું છું. નો પ્રોબ્લેમ બેટા. તમને જલ્દી ગુડ ન્યૂઝ આપું. यस, गरिमा मैम, आइए वहाँ बैठिए. मैम, पायल मैम आपसे मिलने आई है. ठीक है, उनको बिठाओ 2 मिनट, मैं आती हूँ. મણીબેન, સાહેબના ટિફિન માટે થેપલા, સૂકી ભાજી, સલાદ, પાપડ અને છાશ પેક કરી દો. અને આ સાંજના મેન્યુ છે ડિનરનું, તો એની તૈયારી કરી લેજો. બોલો પાયલ. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. કંપનીની બેલેન્સ શીટ છે, સીએને ઓડિટ માટે આપવાની છે. તમારા સાઇન જોઈતા હતા એમાં. પાયલ, તમારે મને તમારા લગ્નનું પ્રૂફ આપવાનું છે.
અરે મેમ ઈ કરણે તમને ખોટી માહિતી આપી એમાં તમે મારા પર શક કરશો? મારા પર? તમને કઈ વાંધો? તમને લાગે છે કે હું તમને ખોટું કહીશ? હું ખોટું બોલીશ? હું? લાગતો તો કરણ પણ નહોતો. તો ઠીક છે મેમ, હવે તમને મારા ઉપર વિશ્વાસ જ નથી. તો કંપનીમાં કામ કરવા માટે મારે શું કરવું જોઈશે? કાંઈ નહીં, કાલે તમારે તમારા હસબન્ડ સાથે અહીંયા મારા ઘરે ડિનર પર પધારવાનું છે. ગરિમાને કે સિમરન આવી છે? ઓકે સિમરન, તું બેસને, હું હમણાં 2 મિનિટમાં આવું છું. ડિનર પર અહીંયા આવવાનું છે? કંઈ પ્રોબ્લેમ? ના ના મેમ, પ્રોબ્લેમ કાંઈ નથી. હું ને મારા હસબન્ડ આવી જશું કાલે ડિનર પર અહીંયા. ઓકે, તો પાયલ તમે આ સીએને ફાઇલ આપી દેજો. ઓકે ફાઇન મેમ. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. આનું નામ પાયલ છે ને? તને કેવી રીતના ખબર પડી? હેલો. હેલો ગરિમા, આ છે કાજલ. હેલો. અને કાજલ, આ છે ગરિમા, અમારી કેએમપીના ફાઉન્ડર અને મારા પાર્ટનર. બેસો. અચ્છા, તો આ છે કાજલ. વેરી બ્યુટીફુલ. ફ્રેન્કલી સ્પીકિંગ સિમરન, ડોન્ટ માઇન્ડ, પણ કાજલને તો રાજ કરતા 10 ગણા સારા છોકરાઓ આમ ચપટી વગાડતા મળી જશે. મળી જશે શું? અરે મળી ગયો. શું વાત કરે છે? કોણ છે ઈ નસીબદાર? આપણો કરણ. કરણ? હા હા, કરણ. આપણો કરણ? અરે એના માટે તો ટીવી સિરિયલની હિરોઈનોનું કેણ આવ્યું હતું, પણ એણે તો કઈ ઇન્ટરેસ્ટ જ નહીં દેખાડ્યો. કેવી રીતે માની ગયો ઈ કાજલ માટે? કેવી રીતે પટાવ્યો? હા, મેં પટાવ્યો? લવ ગરિમા, લવ. આને કહેવાય લવ એટ ફર્સ્ટ સાઇટ, પહેલી નજરનો પ્રેમ. લાગે છે કરણ આવી ગયો. મેં એને છે ને એક ફાઇલ લાવવા માટે કહ્યું હતું. લેટ્સ હેવ ફન. તું એમ કર, તું પડદા પાછળ છુપાઈ જા, આપણે કરણને સરપ્રાઈઝ આપીએ. લેટ્સ ડુ ઇટ. અહીંયા છુપાઈ જા તું. હરી, પડદે બંધ કર દો. આવાજ નહીં કરતી બિલકુલ. યસ. આ જોઈ લ્યો, આ જ પેપર હતું ને? કરણ, તું કહેતો તો ને તને કાજલ ગમે છે. તું સિરિયસ છે એની માટે? કાજલ, આવું કેમ પૂછો છો સિમરનબેન? તમને તો ખબર છે ને. વિચારી લે, તારી માટે ઓલી સિરિયલ વાળી સુપરસ્ટાર નમ્રતા બી પૂછતી હતી. અરે સુપરસ્ટાર હશે ને ઘરની. કાજલ સામે તો બધી સુપરસ્ટાર સુપર ફ્લોપ છે, સુપર ફ્લોપ. અરે તને કાજલ એટલી ગમે છે? એટલી? અરે તમે કલ્પના નહીં કરી શકો ને એટલી ગરિમા મેમ, એટલી. એના માટે તો હું કાંઈ પણ કરવા તૈયાર છું. એના વગર તો હવે જીવી શકાતું નથી. સૂતાય એના સપના આવે છે અને જાગતા પણ એના સપના આવે છે. ખાતા એના સપના આવે છે અને પીતા પણ એના સપના આવે છે. જુઓ ને, મને એવું લાગે છે કે હજી હમણાં અહીંયા જ એ હસે છે. અરે ચૂપ. શું શું કોને કહું છો? તને ગાંડા, તને. આજે તું કાજલના પ્યારમાં આટલો ગાંડો થઈ ગયો છે ને, એ ચક્કરમાં બિલકુલ કામ પર ધ્યાન જ નથી આપતો, અને આપણી કંપનીના કામને પણ અસર થાય છે એના લીધે. મારા લીધે કામ ઉપર અસર થઈ ગઈ છે? અરે મેમ, કેએમપીમાં 50 RM છે, એકથી શું ફરક પડશે? વાત એકની નથી. વાત એ છે કે તારા ચક્કરમાં ઓલા ડોક્ટર સાહિલ સોશિયલ મીડિયા પર કેએમપીને બદનામ કરી રહ્યા છે. અરે મેમ, એકવાર કાજલ સાથે મારા લગ્ન કરાવી દો, બધું ઠીક થઈ જશે.
એના માટે હું કાંઈ પણ કરી શકું છું. અને જ્યાં સુધી ડૉક્ટર સાહિલની વાત છે એને તો હું મનાવી લઈશ બસ. પણ જો કાજલ મને ન મળી ને તો હું મારી જાન દઈ દઈશ, કહી દઉં છું. કરણ કરણ સિમરન મેમ, આ હું શું જોઈ રહ્યો છું? મને મારી આંખો પર વિશ્વાસ જ નથી આવી રહ્યો. આ હું સપનું તો નથી જોઈ રહ્યો ને? જરા એક ચીટીઓ તો ભરો. કરણ, મને માફ કરી દે કરણ. તે દિવસે મેં તને ગુસ્સામાં ખબર નહીં શું શું કહી દીધું હતું. મને જરા પણ આઈડિયા નહોતો કે તારા મનમાં મારા માટે આવી ફિલિંગ્સ છે. મને તો એ દિવસની કોઈ વાતો જ યાદ નથી. તો હું હવે તારી હા સમજું? પણ જો હું તને પહેલા જ કહી દઉં, મારી ફેમિલીની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. પપ્પા પેન્શન પર છે અને હું ટેન્શનમાં. ટેન્શનમાં? એટલે એમ કે હું નવરી છું, કોઈ કામ નથી. અરે એની ચિંતા તો તું છોડ દે, હું છું ને. અરે તને પણ અહીંયા KMP.com માં RM બનાવી દઈશ. કેમ? અરે પ્લીઝ ગરિમાજી, તમે ચિંતા નહીં કરો, હું તમને ગેરંટી આપું છું કાજલ બહુ સરસ RM બનશે. અને જોવો, મૂળ વાત એ પરણેલી પણ હશે, એની પણ હું ગેરંટી આપું છું. અને તમારા લગ્ન ધૂમધામથી કરવાની ગેરંટી તો રાજના પપ્પા એટલે કે મારા સસરાજીએ પહેલા જ તારા પપ્પાને આપી દીધી છે. એ બધું તો ઠીક, પણ કરણ, તું કહી રહ્યો હતો ને કે તું ડોક્ટર સાહિલને સમજાવી લઈશ. ઈ કેવી રીતે? ઈ તો સોશિયલ મીડિયા પર KMPની પાછળ આદુ ખાઈને પડી ગયા છે. અરે મેમ, એની ચિંતા તમે છોડો. એ જેવી રીતના સોશિયલ મીડિયા ઉપર KMPનું બેન્ડ વગાડે છે ને, એવી જ રીતના આદુ ખાઈને સોશિયલ મીડિયા ઉપર KMPના વખાણ કરશે. ઈ કેવી રીતે? અરે સિમરન મેમ, KMPનો સક્સેસ રેટ શું છે? 36%. અને મારો સક્સેસ રેટ? તારો સક્સેસ રેટ અરે મારો સક્સેસ રેટ એઝ એન RM તરીકે કેટલો છે? બતાવો ગરિમા મેમ. કાલે તો તમે બધા RMની રિપોર્ટ કઢાવી હતી. 76%. એટલે જ તો તારા નખરા સહન કરું છું. સમજા સિમરન બેન, લોકોને પટાવા મારા ડાબા હાથનો ખેલ છે. તમે જોતા જાઓ, એ ડૉક્ટર સાહિલ પોપટની જેમ KMPના વખાણ સોશિયલ મીડિયા ઉપર ન કરવા માંડે ને તો મને કહેજો. સ્માર્ટ મેન. તે દિવસે તો સાવ ભોગા જેવો લાગતો હતો. અરે ડાર્લિંગ, તારી સામે તો હું ભોગા જેવો જ રહેવાનો છું. ખબર નહીં કેમ પણ મગજ કામ કરતું જ બંધ થઈ જાય છે તારી સામે. રાત ફરે દિવસ માને, દિવસ ફરે રાતમાં, હાથ તારા હાથમાં ને સ્વપ્ન મારી આંખમાં. રાત ફરે દિવસ માને, દિવસ ફરે રાતમાં, હાથ તારા હાથમાં ને સ્વપ્ન મારી આંખમાં. નજર નજરનું ખેલ મેટ્રિમોનિયલ, જીગર જીગરનું ખેલ મેટ્રિમોનિયલ, મેટ્રિમોનિયલ, મેટ્રિમોનિયલ. चीनी डाल दो इसमें. ये ठीक है. શું તમારા પતિદેવ ન આવ્યા ને? કોઈ જરૂરી કામ આવી ગયું હશે હને? ના ના મેમ. ઓહો, અચાનક તબિયત નરમ થઈ ગઈ હશે. તાવ આવી ગયો? ના માથામાં દુખાવો થયો ના મેમ. કે લૂઝ મોશન થઈ ગયા? અરે મેમ, તો કંઈક નવી ટાઈપનું બહાનું.
મને ખબર જ હતી કે તમારા પતિદેવ નથી આવવાના. હોય તો આવે ને. અરે મેમ, મારા હસબન્ડ આવ્યા છે. એ બાર જૂતા ઉતારી રહ્યા છે. વિશ્વાસ નથી આવતો? પૂછો તમારા નોકરને. બોલ ને, બોલતો કેમ નથી? કે મેડમને કે સાહેબ બાર જૂતા ઉતારી રહ્યા છે. પાયલ બેવકૂફ, ઈ નોકર નથી, મારા હસબન્ડ છે. તમે પોતાને નોકર બતાવ્યું? હસબન્ડ, આઈ એમ સો સોરી. પ્લીઝ સાહેબ, ખોટું ના લગાડતા. શું છે કે ઘરમાં બધા હસબન્ડ એક જેવા જ લાગે છે. અરે સાંભળો છો? શું અહીંયા ઊભા ઊભા ઈશારા કરો છો? સારા લાગો છો. અને આ શું લટકાવ્યું છે? એટલે જ બધા તમને નોકર નોકર કહે છે. ખબર જ નથી પડતી. અરે હું તો તને ઈશારા કરીને એ જ સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો કે એમના હસબન્ડ બહાર જૂતા ઉતારી રહ્યા છે. ઓહ, હવે સમજ્યા? હવે સમજી ગઈ, હવે સમજી ગઈ. ગરિમા મેમ, આ છે મારા હસબન્ડ મિસ્ટર આકાશ. નમસ્તે જી. નમસ્તે નમસ્તે ગરિમાજી. હું બધું સાંભળતો તો. મને કોઈ લૂઝ મોશન નથી થયા. થતા જ નથી. થતા જ નથી? ના ના, થાય છે. તમે કહ્યું ને કે થતા જ નથી. લૂઝ મોશન નથી થતા. એ તો જે મારી સામે આવે છે ને એને થઈ જાય છે. ઓહો, અચ્છા અચ્છા. આ તમારો નોકર બહુ મળતાવરો છે. આ શું બોલો છો? આ એમના હસબન્ડ છે. હસબન્ડ છે? શું લટકાવીને ફરો છો? આવો આવો આવો. ગરિમાજી, તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા હા, કહો ને. મારી જરા નાઇટ શિફ્ટ છે. મારે જરા અડધી કલાકમાં જલ્દી નીકળવું પડશે. નો પ્રોબ્લેમ, જમવાનું તૈયાર જ છે. ચાલો આપણે સીધા જમવા જ બેસી જઈએ. બેસો. હા કરણ. હેલો ગરિમા મેમ, આપણા સિવિલ લાઇન્સવાળા ક્લાયન્ટ છે ને, એના કોન્ટ્રાક્ટ પેપર ઉપર તમારા સાઇન જોઈએ છે. અર્જન્ટ હતું એટલે ઘરે આવવું પડ્યું. હા, આવ બેસ. ઓકે મેમ. નાઇસ પેન. તમને ગમતી હોય તો રાખો મેમ. થેન્ક Okay, okay. યુ. અરે તમે અહીંયા ક્યાંથી? તમે કોણ? તમને નથી ઓળખતો ભાઈ. અરે સાહેબ, તમે મને કેવી રીતે ઓળખશો? તમે આટલા મોટા કલાકાર અને હું તો તમારો ફેન છું, ફેન. અરે કરણ, રહેવા દે ને. જમી લેવા દે પહેલા એ લોકોને, પછી કરજે. કલાકાર? અરે મેડમ, તમને નથી ખબર? આકાશ સાહેબ રાવણના રોલ માટે પ્રખ્યાત છે, પ્રખ્યાત. સ્ટેજ ઉપર એવું વિકરાળ રૂપ ધારણ કરે છે કે ઘણીવાર તો રામજીના રોલ કરવા વાળા કલાકારો પણ ગભરાઈ જાય છે. માંડ ડાયરેક્ટર એને સ્ટેજ ઉપર પહોંચાડે છે. અચ્છા, તો પાયલ, તારા હસબન્ડ પાર્ટ ટાઈમ એક્ટર પણ છે? પાર્ટ ટાઈમ? અરે ફૂલ ટાઈમ બોલો મેડમ, ફૂલ ટાઈમ. અરે તમે ક્યારે પણ આપણા સિવિલ લાઇન્સના કલા કેન્દ્રમાં આવશો ને તો ત્યાં તમને આકાશ સાહેબ પ્રેક્ટિસ કરતા મળી જ જશે. હા. અચ્છા પાયલ, જરા એક મિનિટ આવતો. તમે બેસો સાહેબ, હું હમણાં 2 મિનિટમાં આવું છું. હો. પાયલ, તું કહેતી હતી ને તારા હસબન્ડ તો કંઈક પેપર મિલમાં સુપરવાઇઝર છે? હા હા મેમ, પેપર મિલમાં સુપરવાઇઝર જ છે. પણ એ શું છે કે એમને થિયેટરનો શોખ છે એટલે પાર્ટ ટાઈમ એક્ટિંગ બી કરી લે છે. કાજલ, અરે મેડમ, આ આકાશ તો પાયલનો પતિ જ નથી. હે? અમે બધી તપાસ કરી લીધી છે. આ રામલીલાના એક્ટરને પોતાનો હસબન્ડ બતાવીને પાયલ માત્ર તને છેતરી રહી છે. તમને કેવી રીતે ખબર પડી?
તે દિવસે જ્યારે મેં આ પાયલને તમારા ઘરેથી જતા જોઈ, આનું નામ પાયલ છે ને? તને કેવી રીતના ખબર પડી? અને ત્યારે જ મને આશ્ચર્ય થયું કે જેને મને કેએમપીને બદનામ કરવામાં મારી મદદ કરી, એ તમારે ત્યાં શું કરી રહી છે? કાજલે મને આ વાત કરી અને પાયલ પાછળ મેં મારા જાસૂસ છોડી દીધા અને પાયલ પહોંચી ગઈ આ રામલીલાના રાવણ પાસે. હવે થશે શું મોશન મોશન? લૂઝ વાળા. એક વાત પાકી છે, તમારા ઉપર રાવણ સિવાય બીજો કોઈ રોલ જામે પણ નહીં. અરે તમે એ રાવણને છોડો ને, ઊભો થા, ઊભો થા, ચલ મારી સાથે. ચૂપચાપ ખૂણામાં બેસી જા, નહીં તો હમણાં જ પોલીસમાં આપી દઈશ. એક કપ ચા મળશે? હરી, આ રાવણને, આ આકાશને એક કપ ચા આપતો. પાયલ, તમે અહીંયા જરા 5 મિનિટ વેઇટ કરો. આવો બધા 5 મિનિટ. ઠુસીસા પછી પણ શાંતિ નથી. તો શું આ પાયલ પણ કુંવારી છે? અરે ના મેડમ, આ પાયલ કઈ કુંવારી શુવારી નથી. ચા. તો પછી એને આ નકલી પતિ લાવવાની જરૂર શી હતી? કારણ કે અસલી પતિને તમારા સામે લાવવા શક્ય નથી. આ શું બધા ઉખાણા કરી રહ્યા છો? સિમરન, તું બતાવ, આ શું છે બધું? અસલી પતિનું નામ સાંભળીશ ને તો તને ચક્કર આવી જશે. ચક્કર આવી જશે? મને તો હમણાં જ ચક્કર આવે છે. તું મને જલ્દી બતાવ કે આનો અસલી પતિ છે કોણ? અરે આપણી સૌથી મોટી હરીફ કંપનીનો માલિક મનીષ ઠક્કર. કોણ હરીફ કંપની? અરે મેડમ, તમને એટલી પણ ખબર નથી કે કોઈ મને પૈણાવ.comની મુખ્ય હરીફ કંપની કઈ છે? આપણી કંપનીના નામની કોપી કરવા વાળી આવ તને પૈણાવ.com. આવતને પરણાવ.com? એ જ જેણે એક આંધળા બેનના ગોંગા બેરા ભાઈ સાથે લગ્ન કરાવી દીધા હતા. એક શું કહે છે એ બીજાને સંભળાતું નથી, અને ઓલો શું કરે છે તે પેલીને દેખાતું નથી. હા ઈ જ. એને તો કાંઈ કામ ધંધો છે નહીં, એટલે તો બીજે બધાય ફાફા મારે છે. આટલો મોટો દગો? દગો તો હજી તને ખબર નથી. આ લુચ્ચી પાયલે કેએમપીનો પૂરેપૂરો ડેટા એક પેન ડ્રાઈવમાં ડાઉનલોડ કરી લીધો છે. હવે તું પૂછે ને એ પેન ડ્રાઈવ ક્યાં છે? તને તો હું જેલની હવા ખવડાવીશ. મારી ચિંતા છોડો ગરિમા બેન અને પોતાની ચિંતા કરો. જેલની હવા ખાવાનો સમય મારો નહીં, તમારો આવી રહ્યો છે. મારો? શું બકવાસ કરે છે? 4 દિવસ પહેલા તમારા ખાતામાં જે 25 લાખ રૂપિયા જમા થયા હતા ધર્મેશભાઈના નામે, હા તો તમને એમ કે કોઈ મોટો ક્લાયન્ટ આવ્યો છે. એ ધર્મેશભાઈ નહીં પણ પ્રખ્યાત સ્મગલર રામા શેટ્ટીના છે. શું? તો આ પૈસા પ્રખ્યાત સ્મગલર રામા શેટ્ટીના છે? હા હા હા, અમારા કહેવાથી જ તમારા અકાઉન્ટમાં પૈસા નાખવામાં આવ્યા હતા. હવે આ રામા શેટ્ટી સાથે તમારા લિંક સાબિત કરવા મારા દાબા હાથનો ખેલ છે, અને આ માહિતી હું પોલીસને આપી આવું એટલી વાર છે. એટલે આ તમારું કોઈ મને પરણાવ.com પર એક દિવસમાં તાળા લાગી જશે. આને શું થયું છે? આ કેમ આટલી હસે છે? આ પણ કઈ પાયલ સાથે મળેલી છે કે શું? હવે તને શું થયું છે? આ તમે બધા મળેલા છો શું? અરે ના ગરિમા મેમ, ના. અમને તો એટલે હસવું આવી રહ્યું છે કે આ પાયલ પોતાના જ જાલમાં પોતે જ ફસાઈ ગઈ. કેવી રીતે? હું બતાઉં છું ગરિમા મેમ. आओ पायल बेन, मुस्कुराइए, आप कैमरा पे हैं. સોરી ગરિમા મેમ, તમને જણાવ્યા વગર ગૌતમ સર સાથે મળીને તમારા ઘરમાં અહીંયા સીસીટીવી કેમેરાસ લગાવ્યા.
અમને ખબર પડી કે આ પાયલ એના નકલી પતિ સાથે આજે જ તમારે ત્યાં ડિનર પર આવવાની છે અને અમને ખાતરી જ હતી કે પાયલના ફ્રોડને પકડવા માટે આ જ ઉત્તમ મોકો છે. પર અમને આઈડિયા જ નહોતો કે આ પોતાના મોઢે જ રામા શેટ્ટી વાળું કાવતરું અહીંયા ઓકી દેશે અને અહીંયા સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ જશે. હવે બોલો પાયલ રાણી, હવે તમારું શું કહેવું છે? સિમરન 100 નંબર મિલાવતો. આ પાયલ અને મનીષ ઠક્કરનું રામા શેટ્ટી વાળું જે કનેક્શન છે ને, દેશભક્તિ વાળું, એમાં તો એને મેડલ મળવું જ જોઈએ. ઓકે પાર્ટનર. પ્લીઝ ગરિમા મેમ, તમે શું ચાહો છો? હું તમારી બધી જ શરતો માનવા તૈયાર છું. ઓકે, તો સૌથી પહેલાં તો તારા પતિ મનીષ ઠક્કરને હમણાં ને હમણાં અહીંયા બોલાવ. મનીષને? એમનું શું કામ છે? પ્લીઝ એમને રહેવા દો. જો પાયલ, લાંબી વાતોનો ટાઈમ નથી. જો તમારે બંનેને પોલીસથી બચવું હોય તો હમણાં ને હમણાં જેમ હું કહું છું એમ કરો. ઓકે ઓકે. હેલો મનીષ. હેલો, અવાજ આવે છે મારો? હેલો મનીષ, મારી વાત સાંભળ પહેલાં ધ્યાનથી. હું તને એક એડ્રેસ અને લોકેશન મોકલું છું. હેલો. અરે એડ્રેસ અને લોકેશન જોઈ લે ને ભાઈ, જલ્દીથી આવ. અરે યાર, તું આવ ને પછી તને સમજાવું છું. આવ જલ્દીથી. હા. પાયલબેન, મારું કામ પતી ગયું. મારી ફીસ આપી દો. શેની ફીસ? કામ તો બધું બગાડી નાખ્યું. એમાં મારો શું વાંક છે? મારી એક્ટિંગમાં કઈ ખામી હોય તો મને બતાવો. તમે જ બતાવો, તમને મારી એક્ટિંગ કેવી લાગી? એક્ટિંગ તો જોરદાર હતી હો. ઈ વાત તો છે, એક્ટિંગ તો સરસ હતી તમારી. શું ફીસ છે તમારી? માત્ર 5,000 રૂપિયા અને ફ્રી ડિનર. હા તો વ્યાજબી કહેવાય. બેચારા રાવણનું ફ્રી ડિનર પર ગયું. હવે પાયલબેન પ્લીઝ એની ફીસ આપી દો. અને જાઓ. તમે મારો સાથ આપ્યો, આલો મારું વિઝિટિંગ કાર્ડ. અગર તમને નકલી પિતા, પુત્ર, કાકા, માસા, ફુવા જન જરૂરત હોય તો મને કોન્ટેક્ટ કરજો. બાકી કરણભાઈને તો મારું એડ્રેસ ખબર જ છે હો. ઓહો, આ તો કંઈ સરપ્રાઈઝ પાર્ટી જેવું લાગે છે. શું વાત છે ડાર્લિંગ, તે મારા માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી? અરે વાહ, પાર્ટીમાં સુપરસ્ટાર પણ બોલાવ્યા છે. સાહેબ, હું આપનો બહુ મોટો ફેન છું અને તમે મારા પત્નીને તો મળ્યા જ હશો. મીટ માય વાઇફ પાયલ. તમને મળીને બહુ ખુશી થઈ પાયલબેન. લિસન લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમે લોકો આકાશજીને સરખી રીતે ઓળખતા જ હશો, પણ અંદરની વાત કહું, આકાશજી મોટી રામલીલામાં રાવણના રોલમાં તો ફેમસ છે જ, પણ તમને ઈ ખબર નહીં હોય કે જ્યારે રાવણનો વિકરાળ રૂપ ધારણ કરે છે ને, ત્યારે ભગવાન રામનો રોલ કરવાવાળા સ્ટેજ ઉપર આવવા તૈયાર જ નથી થતા. એક મિનિટ મનીષજી, હવે હું તમને અંદરની એક વાત બતાવું. તમે એમનો આજનો પ્રભાવશાળી અભિનય જોયો હોત ને તો તમે બી આજે આ ઘરમાં આવવા તૈયાર ના થાત. શું વાત કરો છો? આકાશજી આજે કોઈ નવો રોલ કર્યો કાંઈ? અરે બિલકુલ નવો રોલ. પૂછો પાયલજીને. પાયલ? અરે ઈ નહીં બતાવે, હું બતાવું છું. તમારી ધર્મપત્નીના પતિનો રોલ. એક મિનિટ અંદર આવ, મને તને કંઈક વાત કરવી છે. હું તને ના પાડતો હતો કે આવું બધું કરવાની જરૂર નથી, પણ તું ન માની. બોલો ગરિમાબેન, શું ચાહો છો તમે મારાથી? હું બતાવું છું. આ કેમેરો. આવો. આ કેમેરામાં જોઈને કબૂલ કરો કે તમે અમારી કંપની સાથે ફ્રોડ કર્યું છે. અને પછી અમારા પૂરા ડેટાબેઝની પેન ડ્રાઈવ હમણાં ને હમણાં જ અહીંયા મંગાવીને પાછી આપો. અને પછી અમારા ડેટાબેઝમાંથી જે બી ક્લાયન્ટ સાથે તમે બિઝનેસ કર્યું છે ને, એ બધી ઇન્કમ અમને રિટર્ન આપો. ઓકે ઓકે ઓકે.
હું બધું જ કરવા તૈયાર છું. ગરિમાબેન, મને તમારા ક્લાયન્ટથી લગભગ 5.5 કરોડ રૂપિયાનો બિઝનેસ મળ્યો છે. એની બદલે હમણાં જ હું 5.5 કરોડની જગ્યાએ 6 કરોડ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરું છું. બસ. યસ. ગરિમા મેમ, અમને ખબર છે કે કાલે આપણી ખૂબ જ અગત્યની મીટિંગ છે. મીટિંગ નંબર 7223 ધ્રુવ અને સૌમ્યાની. GKMPનું સફળ સક પણ 3000 બની શકે છે. પણ એ તો કાલની મીટિંગ છે. હા, આપે અમને આજે કેમ બોલાવ્યા? કરણ, કાજલ, અમે બંને પાર્ટનરે મળીને વિચારી કરીને ખૂબ જ અગત્યનો નિર્ણય લીધો છે. જો કે લીધો મજબૂરીમાં છે, પણ આ નિર્ણય લીધા વગર છૂટકો જ નહોતો. મજબૂરીમાં? એવી શું વાત છે ગરિમા મેમ? તમે બેફિકર થઈને અમને કહો, અમે તમારી પ્રોબ્લેમ જરૂર દૂર કરી દઈશું. હા, તમે બતાવો તો ખરા. એવું તે કયો અગત્યનો નિર્ણય છે જે તમારે મજબૂરીમાં લેવો પડ્યો? એવું છે કે હા, બોલો. એક મિનિટ. ગરિમા નહીં બતાવી શકે, હું ખુલીને બતાવું છું. એવું છે કાજલ, કરણ, KMPને હવે તમારા બંનેનો પગાર પોસાતો નથી. એટલે આજથી KMP તમને નોકરીમાંથી બાતલ કરે છે. બાતલ કરે છે? નોકરીમાંથી? શું? તને? મેં તો કઈ નથી મને તો કર્યું. મને નથી ખબર. અને પાર્ટનર બનાવે છે. પાર્ટનર? અમે? યસ! આવો શુભ વિચાર તમને બંનેને કેવી રીતે આવ્યો? તમે બંને જે રીતે થોડા સમય પહેલા કંપનીના હિતમાં વિચારી પાયલના મોટા ફ્રોડથી અમને બચાવ્યા અને ડોક્ટર સાહિલના નેગેટિવ સોશિયલ મીડિયા કેમ્પેનને પોઝિટિવ કેમ્પેનમાં બદલ્યું, એ જોતા અમને લાગ્યું કે તમારાથી ઉત્તમ પાર્ટનર અમને મળી જ ન શકે. એટલે જ આજથી તમે બંને આ કંપનીમાં 20% પાર્ટનર. પણ કરણ, એક શરત છે. શરત? કેવી શરત? ઈ જ કે તારા કયા પ્રમાણે કે ડોક્ટર સાહિલ બધા જ સોશિયલ મીડિયા ફોરમ્સ પર KMPના ગુણગાન કરી રહ્યો છે. તારે આજે તો એ બતાવવું જ પડશે કે તે એને કેવી રીતે પટાવ્યો. વેરી સિમ્પલ સિમરન મેમ. એ ટીવી એક્ટ્રેસ નમ્રતાનું કેડ નહોતું આવ્યું? હા, એનું શું? અરે, ડોક્ટર સાહિલના ફેસબુક અકાઉન્ટથી ખબર પડી કે નમ્રતા એની ફેવરેટ એક્ટ્રેસ છે. મેં બંનેની મીટિંગ કરાવી અને સંજોગ જોવો, નમ્રતાની પર ડોક્ટર સાહિલ સાથે સારી વેવલેન્થ પડી ગઈ. 4 દિવસ પહેલા બંનેના લગ્ન થઈ ગયા. તમે જોજો, ડોક્ટર સાહિલ જિંદગીભર KMPના ગુણગાન ન કરે તો કહેજો. સિમરન, વી હેવ ટેકન અ રાઇટ ડિસિઝન. આપણે કરણ અને કાજલને પાર્ટનર બનાવવાનો નિર્ણય બિલકુલ બરાબર લીધો છે. અરે ગરિમા મેમ, અગર તમે ડોક્ટર સાહિલના કેસને ગણો ને તો આપણો 3000મો સફળ કેસ થઈ જ ગયો છે. અને મને પાક્કો વિશ્વાસ છે કે આપણી કાલની KMPની મીટિંગ ચોક્કસ સફળ થશે. યસ! મેં ધ્રુવ અને સૌમ્યાના જન્માક્ષર બાયોડાટા મેળવી લીધા છે. બંને એકબીજા માટે પરફેક્ટ પેર છે. તો ચલો આપણે ચારે મળીને કાલની મીટિંગને સફળ બનાવીએ. યસ! એક કામ કરો કરણ, કાજલ, કાલ સાંજની મીટિંગની જગ્યા બદલી અને મારા ઘરે રાખો. આપણે કાલની મીટિંગ મારે ત્યાં રાખશું અને હું હોસ્ટ કરીશ. યસ! પણ એક શરત છે ગરિમા મેમ. શરત? સાંજની પાર્ટીમાં તમને તમારા હાથનું કેરેટ કેક તો બનાવવું જ પડશે. કેરેટ કેક? હા બેન, ખબર નહીં, પણ ગરિમા મેમના હાથનું કેરેટ કેક ખાઈને મૂડ રોમેન્ટિક થઈ જાય છે. પૂછો કાજલને. ઓ, તો તે દિવસે તમે ભાભીના ઘરેથી કેરેટ કેક ખાઈને આવ્યા હતા? હા, વાત તો સાચી છે. તે દિવસે રાજબી મને પૂછી રહ્યા હતા આજે શું ખાઈને આવી છે. ગરિમા, તું તો અવારનવાર કેરેટ કેક બનાવતી હશે. ગૌતમભાઈનું શું કહેવું છે? ચૂપ, બેશરમ. તમે શું તમારી બધી મીટિંગ્સ ઘરે જ રાખો છો? ના ભાઈ, અમારી આજની આ મીટિંગ સફળ થશે ને તો અમારા આ વર્ષનો ટાર્ગેટ 3000મો કેસ પૂરો થઈ જશે. અને અમને પાક્કો વિશ્વાસ છે કે આજની આ મીટિંગ જરૂર સફળ થશે અને એટલે જ અમે આ મીટિંગ અહીંયા રાખી છે. અને એનું સક્સેસ સેલિબ્રેટ કરવા માટે તમારી આ મીટિંગની સાથે અમારા ફ્રેન્ડ્સની નાની એક પાર્ટી બી રાખી.
પણ તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. તમે તમારી મીટિંગ ચાલુ રાખજો. દીપિકાબેન, અમે છે ને સૌમ્યા અને ધ્રુવના જન્માક્ષર મેળવી લીધા છે અને અમને પાક્કો વિશ્વાસ છે કે આ મીટિંગ સફળ થશે. તમારા મોંમાં ઘી સાકર બેન, અને તમારી આટલી સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ દીપિકાબેન. કરણ, કાજલ, તમે લોકો ધ્રુવ અને સૌમ્યાનું ધ્યાન રાખો. હું જરા ગેસ્ટ અટેન્ડ કરીને આવું છું. ડોન્ટ વરી ગરિમાજી, ધ્રુવ અને સૌમ્યાની મીટિંગ બહુ સરસ ચાલી રહી છે. કોંગ્રેચ્યુલેશન્સ ગરિમાબેન. નેક્સ્ટ 3000માં મારી નિધિનો નંબર લગાડવાની જવાબદારી તમારી છે. નેક્સ્ટ 3000 માં નહીં, નેક્સ્ટ 100 માં. થેન્ક યુ. આવો આવો. થેન્ક યુ. અરે ભાઈ, તમે અને ભાભી કાલ સવારના ઓફિસ આવી જજો. અમે સૌરભ માટે 10 મેચેસ ગોતી રાખ્યા છે. જોયું, મેં કીધું હતું ને, 1 વર્ષ પહેલા બાયોડેટા દીધો હોત તો આજે આપણે દાદા દાદી હોતે. આવો. થેન્ક યુ. અરે ધ્રુવભાઈ, એક વાર આ ગરિમા મેમના હાથનું કેરેટ કેક ખાઈને જવું. ગેરંટી આપું છું, આંગળીઓ ચાટતા રહી જશો. આ તું બી ટેસ્ટ કર સૌમ્યા, કેરેટ કેક. You will love it. થેન્ક યુ. થેન્ક યુ. Delicious. Very tasty carrot cake. Yes, very tasty carrot cake. સરસ મીટિંગ પ્લેસ છે નહીં? અચ્છા. જોરદાર મીટિંગ પ્લેસ છે. લવલી મ્યુઝિક. યસ, લવલી મ્યુઝિક. અરિજીત મારો ફેવરેટ સિંગર છે. અરે, અરિજીત તો મારો પણ ફેવરેટ સિંગર છે. અને યુ નો, તાર મળી પ્રીત નાને દિલ પવિત્ર હોય જ્યાં, પ્રેમની સુવાસ અને રામ કૃપા હોય ત્યાં. તાર મળી પ્રીત નાને દિલ પવિત્ર હોય જ્યાં, પ્રેમની સુવાસ અને રામ હોય ત્યાં. નજર નજરનું ખેલ મેટ્રિમોનિયલ, જીગર જીગરનું ખેલ મેટ્રિમોનિયલ, મેટ્રિમોનિયલ, મેટ્રિમોનિયલ. મને મૂવીઝ જોવાનો બહુ શોખ છે. શું વાત કરે છે? મને પણ મૂવીઝ જોવાનો બહુ શોખ છે. મારી ફેવરેટ મૂવી DDLJ. હા. હે, ટડનન ટન 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 નન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 નनन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 न
શાહરુખ ખાન હા. તને પણ ગમે છે હા વાવ મારી ફેવરેટ એક્ટ્રેસ દીપિકા પાડુકોન દીપિકા પાડુકોન હા શું વાત છે તને પણ દીપિકા ગમે Yes, છે yes. અરે વાહ ફેવરેટ કોમેડિયન સિદ્ધાર્થ રાંદેરિયા અરે આપણો ગુજરાતી શું જોરદાર કોમેડી કરે છે હા કોમેડીનો અમિતાભ બચ્ચન છે ઈ. વાત તો છે ફેવરેટ તહેવાર નવરાત્રી ખરેખર હા નવરાત્રી જેવો તો કોઈ તહેવાર જ નથી સાચે ફેવરેટ હિલ સ્ટેશન કુલ્લુ મનાલી હા વાવ
ફેવરેટ હનીમૂન ડેસ્ટિનેશન સ્વિટ્ઝરલેન્ડ. મારા તરફથી હા છે. મારી પણ હા છે. બીજા કોઈને તો નથી ખવડાવ્યો ને આ કેરેટ કેક? ના તું ખા, બધા ખાઈ લેજે હો. પપ્પા પપ્પા મારા તરફથી હા છે. હા, આટલી ઉતાવળ શું છે જવાબ આપવાની? ઘરે જઈને જવાબ આપી દેશું. પણ તું આટલું ધૂળી કેમ રહ્યો છો? પહેલી જ મીટિંગમાં ઘેલો કરી નાખ્યો છે મારા દીકરાને. ઘરે જઈને જવાબ આપશું. હા બરાબર છે તમારા પપ્પાની વાત ધ્રુવજી. તમને ગમ્યું એ તો બહુ સારી વાત છે, પણ જવાબ દેવાની કઈ ઉતાવળ નથી. ના ના પપ્પા, ઘરે જવાની કોઈ જરૂર નથી. હા, ઘરે જઈને એમ પણ મારો નિર્ણય કોઈ બદલાવાનો નથી. અરે તું પેલા સ્થિર થા. જવાબ દેતા પહેલા વિચારી તો લે. અરે પણ કેટલી વાર વિચાર કરવાનો હોય? અડધો કલાક તો વિચારી લે. બેસો, તમે બેસો. સારું, અડધો કલાક બેસીને ચા પાણી નાસ્તો કરી લ્યો, એના પછી જવાબ આપી દેશું. ભાઈ મારો નિર્ણય તો અડધો કલાક પછી પણ બદલાવાનો નથી. હેમાંગ ભાઈ, લાગે છે ધ્રુવે પાક્કો નિર્ણય કરી લીધો છે. છોકરીની બી તો ઈચ્છા હોવી જોઈએ ને. છોકરીવાળાને પૂછી લો. અરે એની ચિંતા તમે નહીં કરો, મેં એને પૂછી લીધું છે અને એની એ હા છે. ચાલો, આ પણ સારી વાત છે. તમે કહો તો હું સામે પાર્ટીને પૂછી લઉં, એટલે એમ કે એક ઓફિશિયલ કન્ફર્મેશન થઈ જાય. જોવો, હવે તમે હા ના નહીં કરતા. આટલી છોકરીઓ પછી માંડ ધ્રુવે હા પાડી છે. હા, આ વાત તો છે. કાજલબેન, પૂછી લ્યો નમનભાઈને. સારું. બેન, ધ્રુવને તો સોલિડ ગમી ગયું છે. સૌમ્યાને પણ ગમી ગયું હોય એવું લાગે છે, પણ તોય તમે એકવાર એનાથી એકલામાં પૂછી લો. ઓકે, 1 મિનિટ. કેવું લાગ્યું બેટા તને? મારી પણ હા છે. મારી પણ હા છે એટલે? એટલે મેં ધ્રુવને પૂછી લીધું છે, એને પણ મને કહી દીધું છે. અમારા તરફથી બી હા છે કાજલબેન. ધેટ્સ ગ્રેટ. કોંગ્રેચ્યુલેશન. મીઠાઈ ખવડાવો સરિતા બેન, બંને બાજુથી હા છે. મેં તો પહેલા જ કીધું તું. હા હા, કેમ નહીં. વેરી ગુડ કાજલબેન. તો ચાલો હવે નમનભાઈને બી બોલાવી લ્યો બાકીની વાતો કરવા માટે. બાકીની વાતો? હા, ઓકે ઓકે. સગાઈ, લગ્નની તારીખ, જગ્યા વગેરે જ ને. હમણાં લો. ચાલો આવો, તમારી વાત કરાવી દો. નમનભાઈ, હેમાંગભાઈને તમારી સાથે વાતો કરવી છે. જો તમને બધાને વાંધો ન હોય તો હું મારી ટીમને આ ખુશખબરી દઈ દઉં કે આજે કોઈ મને પરણાવો.com 3000 નો ટાર્ગેટ પૂરો કરી લીધો છે. ઓહો, કેમ નહીં કાજલજી, કેમ નહીં. થેન્ક યુ ધ્રુવ, સિમરન બેન, કરણ, ગરિમા મેમ, પ્લીઝ કમ હિયર. ઓકે દેન, તમે બધા બેસીને વાતો કરો. ત્યાં સુધી હું ને સૌમ્યા પણ જરૂરી વાતો કરી લઈએ છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ યુ નો. જરૂરી વાતો. હા હેમાંગભાઈ, એક ચોખ્ખી વાત કરવી હતી. લગ્નના ખર્ચ કર્યા સિવાય વધારે આણું આપવાની અમારી બિલકુલ ત્રેવડ નથી. જો ભાઈ, અમને પણ એવી કંઈ આશા નથી. બસ અમારા દીકરાને તમારી દીકરી ગમી ગઈ, એટલું જ ઘણું જ. જોયું, હું કહેતી હતી ને, માણસો બહુ સારા લાગે છે. આ બી આપણા વેવાઈ લક્ષ્મણભાઈ જેવા જ નીકળ્યા. હેમાંગભાઈ, અમારી મોટી દીકરીના સસરા અમારા વેવાઈ લક્ષ્મણભાઈ બિલકુલ તમારા જેવા છે. એમને પણ અમારી ઉપર એક પૈસાનો પોજો નહોતો પડવા દીધો. અમે પણ અમારા મોટા દીકરાના સસરા
અમારા વેવાઈ સુનિલભાઈને આમ જ કહ્યું હતું. તો ખબર છે એમને શું કહ્યું? કે બેન, તમને ભલે કાંઈ ન જોતું હોય, પણ અમારે તો અમારી દીકરીને આપવું છે. અમે પણ એ જ કહ્યું હતું, પણ મારા વેવાઈ કે વાત તો એક જ છે, તમે તમારી દીકરીને આપો, છેવટે તો આવવાનું ઘરમાં જ, અને એ અમને બિલકુલ નહીં ચાલે. હેમાંગભાઈ, તમે જરા શાંત રહ્યો. મેં પણ આમ જ કહ્યું હતું મારા બેભાઈ સુનિલભાઈને. તો એ કહે કે જો હેમાંગભાઈ, મને ખબર છે કે તમે ખૂબ જ ખુદદાર માણસ છો, પણ પ્લીઝ અમને અમારી દીકરીને દેવાની ભાવનાનું માન તો તમને રાખવું જ પડશે. અમે પણ એમ જ કહ્યું હતું. તો અમારા વેવાઈ કહે કે તમારી દીકરીને તમારે જે કંઈ દેવું હોય તે હવે અમે દેશું. અમારી પણ તો દીકરી છે. વાત તો સાચી છે. તમે શું ટપકા મૂકો છો વચ્ચે? અમે પણ આવી જ રીતે અમારા વેવાઈ સાથે ખૂબ રકઝક કરી. તો છેવટે એમને એમ કહ્યું કે જોવો બેન, તમે કાંઈ પણ કહો, પણ તમારે અમારું માન રાખીને ઓછામાં ઓછા 50 લાખ તો રાખવા જ પડશે. 50 લાખ? 50 લાખ? 50 લાખ? તમને શેનું આમાં આટલું આશ્ચર્ય થાય છે? તમારે આપવાના છે 50 લાખ? અમે પણ કહ્યું હતું. તો અમારા વેવાઈ કે 50 લાખ તો બહુ દૂરની વાત છે, વેવાઈના ઘરનો તો 1 રૂપિયો પણ હરામ છે. વાહ, બહુ સરસ. અરે બેન, તમે શું બહુ સરસ કરો છો? આ તમારું 3000 નંબરનું કેસ થઈ ગયું ને? તમે તમારી પાર્ટી કરો, અમને અમારી વાત કરવા દો શાંતિથી. હા ભાઈ, મેં પણ આજ કીધું મારા બેભાઈને. તો એ કે આજના દિવસે 50 લાખની કિંમત જ ક્યાં છે, 1 રૂપિયા જેવી જ છે. અરે હેમાંગભાઈ, મારા બેભાઈએ પણ એ જ કીધું, અગર કિંમત જ નથી તો આપો છો કેમ? રહેવા દો ને. તો મારા બેભાઈએ કીધું કે જ્યારે કિંમત નથી તો તમને લેવામાં વાંધો શું છે, લઈ લ્યો ને. તો મારા બેભાઈએ પણ કીધું, કેમ લઈએ? તારો સાથ જો નહીં તો કોઈનો મને નહીં. આ લોકો શું વાત કરી રહ્યા છે? કઈ સમજ ન પડી. મને લાગે છે કે મારા પપ્પા તારા પપ્પાને 1 કરોડ રૂપિયા આપશે. શું તારા પપ્પા મારા પપ્પાને 1 કરોડ આપશે? હા, બીજું શું? વાતોથી તો એમ લાગી રહ્યું છે જાણે તારા પપ્પા મારા પપ્પાથી 50 લાખ માંગી રહ્યા છે. હે? એ ના ભાઈ ના, તને ખોટું સમજાણું છે. ના ભાઈ ના, તને સમજાણું જ નથી. પૂછી લે તારા પપ્પાને. અચ્છા, ચાલ પૂછી લઈએ. ચાલ, સમજવાનો પ્રયત્ન કરો નમનભાઈ. હું તો સમજી ગયો છું હેમાંગભાઈ. પપ્પા, તું હમણાં ચૂપ રહે. મારું કહેવાનું અર્થ. પપ્પા સાંભળો તો ખરા. શું છે? પપ્પા, અમારા લગ્ન થાય તો તમે સૌમ્યાના પપ્પાને 50 લાખ આપશો, એમ જ કહો છો ને? શું હું આપીશ 50 લાખ? યસ, જોયું સૌમ્યા, હું કહેતો તો ને. શું કહેતો તો? અરે ઈ જ કે મારા પપ્પા મહાન છે, એ સૌમ્યાના પપ્પાને 50 લાખ આપશે. વાહ સૌમ્યા, અમને તારી ચોઈસ આ છોકરો બહુ ગમ્યો હો. અરે પણ મેં એવું ક્યારે કીધું? કેમ? આપણા પાડોશી નીતિન કાકા, એના દીકરાના લગ્ન વખતે તમે જ કહેતા હતા ને. ખરેખર આણું તો છોકરાવાળોએ જ આપવું જોઈએ. શું વાત કરે છે? એમ કીધું હેમાંગભાઈએ? હા અંકલ, મારા પપ્પાના વિચારો મહાન છે. સેલ્યુટ પાપા. અરે ધ્રુવ. ના ના પપ્પા, પ્લીઝ કહેવા દો મને, પ્લીઝ. અચ્છા, કેવી રીતે મહાન છે તમારા પપ્પાના વિચારો? પપ્પા કહેતા હતા 25 વર્ષ સુધી મા બાપ દીકરીને પાળે પોસે, એને ભણાવી ગણાવીને મોટી કરે અને સારા સારા સંસ્કારો આપે, અને બધી રીતે તૈયાર કર્યા પછી સાસરે મોકલે. હવે તમે જ કહો, આણું આપવાની ફરજ કોની બને છે, છોકરીવાળાની કે છોકરાઓવાળાની? તમે જ કહો અંકલ. વાહ હેમાંગભાઈ વાહ, શું વિચારો છે તમારા, પણ અમને કાંઈ નથી જોઈતું. ના ના અંકલ, 1 કરોડ નહીં તો 50 લાખ તો તમારે લેવા જ પડશે. આટલા આપ્યા વગર છે ને પપ્પા તમને છોડશે જ નહીં. જોઈ લ્યો ભાઈ તમે. ધ્રુવ, જુઓ, હવે મમ્મીનો પણ ભાવ જાગ્યો લાગે છે. મને ખાતરી છે કે 1 કરોડથી ઓછામાં નહીં માને. ઓકે મમ્મી, હું છું ને, અંકલને મનાવી લઈશ. ચાલો અંકલ, 1 કરોડમાં ડન. તમારે મમ્મીની ભાવનાનું પણ થોડું ધ્યાન રાખવું પડશે. ધ્રુવ, તું રહેવા દે, વધારે કાંઈ ન બોલ. ધ્રુવને આ સૌમ્યા એટલી ગમી ગઈ છે કે 1 કરોડ સાથે આપણને બંનેને પણ આપી દેશે. ગરિમાજી, સૌથી મોટી અને સૌથી અગત્યની વાત, માતા પિતાની ધરોહર જે દીકરીના સાસરે જતા જ લૂંટાઈ જાય છે, એ છે એમની પોતાની સંતાનનો શારીરિક, માનસિક
આર્થિક અને નૈતિક ટેકાનો ખજાનો. વાત 100% સત્ય અને હૃદયસ્પર્શી છે. જે દીકરીના માતા પિતા તેને સંસ્કાર આપીને પાળી પોષીને લાડ લડાવીને ભણાવી ગણાવીને મોટી કરે છે અને પછી પોતાના કાળજા ઉપર પથ્થર મૂકીને સાસરે વિદાય કરે છે, એમનો ઉપકાર માનવાની જગ્યાએ આણું માંગવામાં આવે છે. પપ્પા, એક વાર કલ્પના કરો કે કાલ સવારે સૌમ્યા સાથે લગ્ન પછી હું તમને ને મમ્મીને છોડીને નવું ઘર વસાવવા વયો જાઉં તો તમે શું કહેશો? અરે હું શું દીકરા, આખું સમાજ થૂથું કરશે કે નિસહાય મા બાપને મૂકીને નલાયક દીકરો વયો ગયો. તો પપ્પા, આ કામ તો છોકરીથી આપણો સમાજ ઓફિશિયલી કાયદેસર કરાવે છે. આ કામ તો છોકરીથી આપણો સમાજ ઓફિશિયલી કાયદેસર કરાવે છે. આ કામ તો છોકરીથી આપણો સમાજ ઓફિશિયલી કાયદેસર કરાવે છે. ઈ પણ તો પોતાના મા બાપને નિસહાય જ મૂકીને આવે છે, તો એના માટે કોણા ઉપર થૂથું થવી જોઈએ? ખાસ કરીને ઘરની એકની એક અથવા સૌથી મોટી દીકરી મહેનત કરીને જોબ કરીને ઘરની પૂરી જવાબદારી ઉપાડે છે, એવા મા બાપનું શું? અરે શું વાત કરો છો? આજના જમાનામાં તો છોકરી અને છોકરા બંને એક સમાન ભણેલા છે, બંને એક સમાન જોબ કરે છે અને એમની ઇન્કમ પણ તો એક સમાન હોય છે. બંને પોતપોતાના પરિવારોની જવાબદારી ઉપાડેલી જ હોય છે. માન્યું હેમાંગભાઈ કે સાથે રહ્યા વગર આ દાંપત્ય જીવન શક્ય નથી, પણ સાથે રહેવા માટે કોઈ એકને તો પોતાનું ઘર છોડવું પડશે. કેમ સરિતાબેન? કોઈ એકને તો પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. અને ધ્રુવભાઈ, સાથે રહેવા માટે કોઈ એકને તો આ ભોગ આપવો જ પડશે. અને આ ભોગ હંમેશા દીકરીના પરિવારવાળા જ આપે છે. છોકરાવાળા સમજે છે કે એ લોકોએ વહુને ઘરમાં સ્થાન આપીને એના અને એના પરિવાર ઉપર ઉપકાર કર્યો છે. અને કોઈ દીકરી પોતાના મા બાપ ઉપર બોજ નથી હોતી. મા બાપના જીગરનો ટુકડો હોય છે, ટુકડો. પણ દંપતીને સાથે રહેવાની જવાબદારી છોકરી અને એનો પરિવારજન એકબીજા સાથે જિંદગી પર વિખૂટા પડીને ઉપાડે છે. અમે નથી કહેતા કે સામાજિક વ્યવસ્થા બદલો, પણ જેમ દીકરાના માતા પિતાનું ધ્યાન રાખવાની જવાબદારી દીકરા વહુ બંનેની છે, તેમજ દીકરીના માતા પિતાનું પૂરું ધ્યાન રાખવાની સામાજિક, નૈતિક અને કાયદેસર જવાબદારી દીકરી જમાઈ બંનેની ન હોવી જોઈએ. તદ્દન સત્ય અને ન્યાયપૂર્ણ વાત છે સિમરનબેન. અમે નથી કહેતા કે દીકરીના મા બાપને વળતર આપો, પણ તેનો ઉપકાર માની સન્માન તો કરો. લગન મંડપની એક લગન વિધિ મને હંમેશા ખૂંચે છે, જેમાં આજ પણ કેટલી જગ્યાએ દીકરીના માતા પિતા જમાઈના પગ ધોવે છે. અરે, દીકરીના માતા પિતા કઈ જમાઈના માતા પિતાથી ઓછા છે શું? તમારા મા બાપથી તમે ક્યારેય પોતાના પગ ધોવડાવશો? ખરેખર તો જમાઈએ પોતાના સાસુ સસરાનો ઉપકાર માનીને એમના પગ ધોવા જોઈએ. વોટ એન આઈડિયા સરજી. હું તો હમણાં જ તમારા પગ ધોવા માટે તૈયાર છું. અરે ઊભા રહ્યો. અરે ક્યાં જાઓ છો? અરે ઊભા તો રહ્યો. અરે ઊભા રહ્યો. અરે મને કરવા દો. અરે ઊભા રહ્યો ને પ્લીઝ પ્લીઝ. અરે ઊભા રહ્યો ને, પણ વાત તો સાંભળો. અરે એક મિનિટ, મારી વાત તો સાંભળો. હું તમને બંનેને ગેરંટી આપું છું કે સૌમ્યા કરતાં પણ વધારે હું તમારા બંનેનો આખી જિંદગી પૂરેપૂરું ધ્યાન રાખીશ. પપ્પા, હવે જમાનો બદલાઈ ગયો છે. એમને દીકરી આપી તો તમારે પણ દીકરો આપવો પડશે. લેખ શું લખ્યા છે ઈ તો લખવા વાળો જાણે રે, બાયોડેટા લખ્યા એને સર્વે ના વિચારીને. લેખ શું લખ્યા છે ઈ તો લખવા વાળો જાણે